અને એનો અર્થ એવો પણ નહીં કે એના પર ચોકી રાખવી, કારણ કે એ પછી સાવ હા પાડી હોય ને પછી એમ કે તો પછી દરેક વાતમાં ધ્યાન રાખે. અને હું હંમેશા આ એક સામાન્ય રમૂજ છે, બધા કાર્યક્રમમાં એમ કહીએ કે ઘરની બહાર જાઓ અને જો આમ નાકે પહોંચ્યા હો અને તરત પૂછે ફોન આવે, પત્નીઓ ફોન કરે ત્યારે પહેલું કોઈને આઈ લવ યુ એવું કહીને હજુ કોઈએ ફોન શરૂ કર્યો નથી. શું કહે છે, ક્યાં છો, કેમ એમ કહે છે ક્યાં છો? એને ખબર છે કે જ્યાંનું કહીને ગયા છે ત્યાં નથી. એટલે આને પણ ડિફેન્સ મિકેનિઝમ ઈશ્વર આપે ને. જ્યારે માણસ કોઈ એક રાષ્ટ્ર ચારે બાજુ હુમલાખોરોથી ઘેરાયેલું હોય ને ત્યારે એ તૈયાર જ હોય. એટલે તરત જ એમ કે મંદિરમાં એટલું સેફેસ્ટ પ્લેસ છે લેન્ડિંગ માટેનું. અને આને રોજ હુમલા કરનારને તો એ ખબર જ હોય ને, એટલે કે તો પછી ઘંટ વગાડો જો. હવે આવી અશ્રદ્ધા એ દાંપત્યનું નામ નથી, આવું અનુસરવાનું નથી. તો જેટલા સંસ્કૃત શ્લોક છે એને એના સાચા સંદર્ભમાં જો તમે સમજો તો જેમ બેને કીધું એમ સપ્તપદીની જે 7મી પ્રતિજ્ઞા છે એ અગત્યની છે. સખા સપ્તપદી ભવ, આપણે બંને સાથે ચાલીને એકમેકના મિત્ર થઈશું. આપણા દાંપત્યના સિદ્ધાંતોમાં ધણી થઈશું, નાથ થઈશું ને એવું બધું કાંઈ છે જ નહીં. એકમેકના મિત્ર થઈશું. સખ્ય એ લક્ષ્ય છે દાંપત્યનું. સૌ ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયાનું નામ દાંપત્ય છે. આપણે પહેલાં મિત્રો હોઈએ છીએ અને પ્રોસેસમાં મૈત્રી પાછળ રહી જાય છે. એકચ્યુઅલી તો ત્યાં સુધી જઈને એ આનંદવાની છે ને સાર્થક કરવાની છે. એનું નામ દાંપત્ય છે. પણ હવે જમીનનો નાનકડો કકડો ખરીદનારા એટલી બધી ચોકસાઈ કરે, વકીલોને પૂછે ને 5 ઠેકાણ પાકું કરે ને ટાઇટલ ક્લિયર છે કે નહીં એ બધું જાણે ને પેલો મહારાજ બિચારો આટલા જીવનભરના સંબંધને માટેની વાત સમજાવવા માગે છે, એ સાંભળવા જ કોઈની તૈયારી નથી. ઝડપ કરો, પૂરું કરો. એ નહીં થાય કે હવે મારે 3 ઠેકાણે જવું છે તો પછી આમનું પૂરું કરો, એ પછી આગળનું એમણે જ પૂરું કરવાનું, એ જ ગબડાવી દે. પણ જો ગંભીરતાથી સાંભળો, મૂળ દશા એટલે જ આ થઈ છે સમાજની કે છૂટાછેડા આપવાની જાહેરાત કરનારા વકીલો પાસે ગાડીઓ છે અને જે પરણાવવા માટે બેઠો છે આટલા પૂજ્ય ભાવથી એ માંડ મોપેડ સુધી પહોંચ્યો છે. સમાજને શું કરવું છે એ સમાજે નક્કી કરવાનું છે કે ભેગા કરનારા અગત્યના છે કે છૂટા પાડનારા અગત્યના છે. પેલો બિચારો એ નહીં ખબર છે કે હવે આમ કોઈ સાંભળવા માગતું નથી, જલ્દી કરો તો પછી એ જલ્દી કરી દે. પણ તમે આના ભાવને સમજો. અને કદાચ આમાંનું કંઈ ન સમજો એવા લોકો સરસ રીતે જીવે છે. જે લોકોને મહારાજોએ સંસ્કૃતમાં શ્લોકો બોલીને ન પરણાવ્યા હોય ને એને અંદરની ઉકલત હોય તો એ પણ આનંદથી જ જીવે છે. એટલે સપ્તપદીને જરા રીકન્સિડર કરવી જોઈએ. જે તે સમયે જે લેવાઈ પ્રતિજ્ઞાઓ એ થોડીક સમાજમાં જુદી રીતે હતી. એ સમયે એની જરૂરિયાતો જુદી હતી એટલે એ પ્રતિજ્ઞાઓ એ પ્રમાણે. હવેની જે છે મેં બેને કહ્યું એટલે પછી મને યાદ આવ્યું કે હા એણે સપ્તપદીની વાતથી જ શરૂ કરી છે વાત, તો આપણે એની સપ્તપદીને થોડીક સ્પષ્ટ કરવી જોઈએ. મેં જરાક એક કલ્પના કરી છે કે કેવી હોઈ શકે નવી સપ્તપદી. એનું પહેલું પગલું છે સંબંધ. સંબંધ શબ્દ બહુ અગત્યનો છે. એ સંબંધ નથી, હા, સૌ ઉપર પણ અનુસ્વાર છે. સંબંધ સમાન રીતે જેમાં 2 જણ જોડાય એ સંબંધ છે. તો અમે પરસ્પર એક સમાન રીતે જોડાઈશું. એ આપણું પ્રથમ પગલું છે. બીજું પગલું છે વિશ્વાસ. વિશ્વાસ અમારો શ્વાસ હશે. સાથે રહીશું પૂરેપૂરી ઓનેસ્ટીથી, એવા વિશ્વાસથી અમે જીવીશું. ત્રીજું પગલું છે સૌથી અગત્યનું આદર, રિસ્પેક્ટ. રિસ્પેક્ટ પ્રેમથી પણ પહેલાં આવે છે. બંને એકમેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનું સત્કાર કરીશું ને શક્ય હશે એ રીતે સ્વીકારીશું. કદાચ અસંમતિ હોય તો પણ એને ઓનર તો કરીશું, કારણ કે આ 2 ટોટલ ઇન્ડિવિજ્યુઅલ છે. આમાં કોઈએ કોઈના પ્રતિબિંબ થવાનું નથી, કોઈએ કોઈના પડછાયા થવાનું નથી, કોઈએ કોઈના પ્રતિઘોષ બનવાનું નથી. 2 સેપરેટ આઈડેન્ટિટી છે એ સ્વીકારવું જ જોઈએ. અને સાથે જીવતા જીવતા જ્યારે આવી અનુકૂલન સાધેલા કપલને તમે જુઓ તો ઘણીવાર તમને દાદીના મોં દાદા જેવા લાગે.
ટુગેધરનેસનું એ શિખર છે. જોડે જીવતા જીવતા બંને એકમેકની સાથે એટલા મય થઈ જાય કે એકના ચહેરાની છાયા બીજાના ચહેરામાં તમને વર્તાય. એ ત્યાં સુધી પહોંચવું જોઈએ. આ ક્યારે થાય? ચોથું પગલું છે સમજણ. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમ એટલે સમજણ. આ ના હોય તો બીજું બધું મિથ્યા છે, અને આ હોય તો પછી બીજા બધા વગેરે ચાલશે. સમજણ હોવી જોઈએ. બેઉ એકમેકને સમજવા માટે પ્રયત્નશીલ હોય. બધું જ સમજાઈ જાય એવું નથી. મેં કીધું એમ બધે ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે એક એવો દાખલો છે કે જેમાં એક એવું પ્રમેય છે કે જેમાં તબક્કાવાર તમારે ઇતિ સિદ્ધમ સુધી પહોંચવાનું છે. તો ત્યાં સુધી પહોંચો. પછીનું જે પદ છે એ કહે છે કાળજી. ટુ કેર ઇઝ ટુ લવ. કાળજી એ પ્રેમ છે. એક ઉંમરે પછી કદાચ બીજી યૌવન સહજ કે વય સહજ, મુગ્ધતા સહજ અભિવ્યક્તિ દૂર થાય. એ પછી જે લોકો જીવે છે સાથે 30, 40, 50 વર્ષના દાંપત્યવાળા, એમને પ્રેમ નથી એવું નથી. હવે એનું રૂપ બદલાયું છે. હવે એ કાળજી. પહેલાં તૈયાર થતા બેગ ભરીએ ત્યારે પત્ની એ જોવે કે કયા કયા રંગના જબ્બા લીધા છે, પેલો લેજે એ તને સારો લાગે છે. આમના પ્રસંગમાં આ તે ગઈ વખતે પહેર્યો હતો, તું આ લઈ જજે. હવે નીકળીએ ત્યારે શું પૂછે છે? ડાયાબિટીસવાળી ગોળી રહી ના જાય. એટલે કંઈ પ્રેમ જતો રહ્યો? હવે પ્રેમ એ પેલા જબ્બામાંથી નીકળી ગયો છે. હવે ડાયાબિટીસની ગોળીના મહિમામાં દ્રઢ થયો છે. ટુ કેર ઇઝ ટુ લવ. એ પછીનો તબક્કો છે સાન્નિધ્ય, ટુગેધરનેસ. પરસ્પરમાં ફોરમતા હોવું. એમની હાજરીનો ભાર મને નહીં, મારી હાજરીનો ભાર એમને નહીં, અને બંને સાથે મળીને એકબીજાની અંદર મહેકીએ. એ સાન્નિધ્ય છે. એવું સાન્નિધ્ય સિદ્ધ કરીએ. આટલું જ્યારે થાય, આ 6 પગલાં પછી 7મા પગલે જે સિદ્ધ થાય છે એ સ્નેહ છે, એ સ્નિગ્ધતા છે, જે સંઘર્ષને ઘટાડે છે. અને એ આખું આ 7 પગલાંની સફર નવી સપ્તપદીની પૂર્ણ કરો પછી જે એનું મૂળ લક્ષ્ય છે 8મું સખ્ય, ત્યાં સુધી પહોંચી શકાય. એટલું કરવું જોઈએ. અને એ એફર્ટ થોડા કોન્શિયસલી પણ કરવું જોઈએ, અને સહજપણે પણ થયા કરે જો અરસપરસ એકમેકને માટે સ્નેહ અને સમજણ હોય તો. રખે એમ માનતા કે આ બધું કોઈ કાલથી પરીક્ષામાં બેસવાનું છે ને આ બધું કંઈ તુષારભાઈએ કીધું એ બધું આપણે કરવાનું આવશે તો કેવી રીતે કરશું, એવું નથી. બહુ ક્રમમાં એકમેકને માટેની તૈયારી હશે તો થયા જ કરશે. જોક્સ ઘણી બધી કહી શકાય દાંપત્ય વિશે. હું કહી શકું છું, ઘણીવાર કહેતોય હું છું, આનંદ આવે એટલા માટે. પણ હિમલને ત્યાંના શ્રોતા હોય એ એક જવાબદારી સાથે આવ્યા છે. એણે મને કહ્યું છે કે એવું નથી કે આપણે આ 2 જણ માટે જ કહેવું છે. આપણે જે બીજા પણ છે જેમની પાસે પોતાના અનુભવો છે એવાય વડીલો હાજર હશે દાંપત્યના, આપણે બધાને સંબોધન કરીને આ એક બહુ જ જવાબદારીપૂર્વકનું જે સંબંધનું નામ છે એને સાર્થક કરવું છે. અને હું હંમેશા કહું છું કે આ મુખ્ય કામ પપ્પા મમ્મીનું, ઘરના વડીલોનું છે. તમે એકબીજા સાથે કેવી રીતે વર્તો છો એ લોકો જુએ છે, અને એ જોઈને એ લોકો વર્તે છે. એ લોકોના આદર્શો તમે છો. જો તમે અમુક રીતે વર્તા હશો તો એ લોકો એમ વર્તશે, અથવા તો એવું ન વર્તાય એવું માનીને એટલો બધો અણગમો અંદર એમને ઘર કરી ગયો છે કે આખી આ વ્યવસ્થાનો જ વિરોધ કરશે. લગ્ન એ વ્યવસ્થા નથી, લગ્ન એ અવસ્થા છે. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમને એવું લાગે કે મારે હવે જ આમની સાથે જોડાવું છે ત્યારે લગ્ન થઈ શકે. આમ વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ ઉજવણું કરીએ, આમ બધા આવીએ, આનંદ કરીએ, બધું સાચું, પણ અંતે તો તમારે 2 જેમણે આ પથ ઉપર ચાલવાનું છે એમને માટે આ અગત્યનું છે. એટલે મને થયું કે જે અમારી પેઢી છે એને સંબોધીને પણ કંઈક કહીને મારી વાતને હું પૂર્ણ કરી શકું. કારણ કે લગ્ન શબ્દ છે ને એનો પ્રાસ મગ્ન સાથે મળે છે. જે લોકો અરસપરસ એકમેકમાં મગ્ન છે એમના લગ્ન શોભે. પણ એકમેકમાં મગ્ન થઈ જવું
એટલે કે એકમેકની સામે આંખમાં આંખ પરોવીને જ બેસી રહેવું, એવું કરવાથી તો કંઈ નહીં આગળ જીવન જીવાય. ત્રીજો મહત્ત્વનો શબ્દ યજ્ઞ છે. જેમ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે, એમ આ ટુગેધરનેસે એલિવેટ કરવાના છે બંનેને. એ યજ્ઞની જે ઊંચાઈઓ છે દીપ શિખાની, એવી તમે સિદ્ધ કરો ત્યારે આ સરસ અવસ્થા તમે મેળવી છે એવું તમને લાગશે. બાકી તો